એ મોટેરો બોલાવે લનેરા આવજે હો વીરા મારા રયાડી ના મેલમાં
મને એમ થયું કે વનવગડામાં એકલો જો આ ગાઢ બકરા સારું છું લાય કીધું બોલાવું લા તારે હારું છે નાનો એવો ટાબરિયો છોકરો તારે હે તો માલ ઢોરમાં જાય ઈલા ઈ ક્યાં મારો દીકરો જાય છે કે હા બધી ઈલા રિહાઈને બેઠો હોય ગમે ત્યારે દેવાનું કારણ તો હશે ને કઈ ઈ આ બધી તે કરી છે તું જેને બધું આમ તું મને પૂછમાં ઈ બધું એલા પણ હું તો હવે માલમાં વહી ગયો હોય તારો છોકરો મને 8 દી એકવાર ભેગો થાય ઈ મારો દીકરો રોજ ફીરે કહીને જાય હા કે કાકા પાસે હતો કાકા પાસે તું પૂછને બોલે તો ખબર ઈ છે એવું છે મારો વીરનો રાજા શ્યામ કરે જાણતો છો મારો વીરનો રાજા હા
રમા મંડળ સાપર એમની એક ફરમાઈશ છે સાપર વાળો મારી કલેજાની ગોળ એક ફરમાઈશ લઈને પછી આપણે આગળ શરૂઆત કરીએ. હવે ઈ તો રહેવા દે વાછાણો તો નહીં એવું છે જે આપણે વાડીએ પાણી વાળવા જાવીને હા એટલે ના બેહાય એવું નતું ને એટલે ખુરશી બનાવતો મારો દીકરો વાડીએ બેહાયો ને ગારાને ખુરશી બનાવીને દે બોલો તું રોજ લઈ જા સારે લે કોઈ છે ને તું હવે તા બાપા કઈ કહેતા હતી કે છોકરો હમણાં કઈ કામ કરતો નથી કરું છું ઈ એમ કહે છે કઈ કામ નથી કરતો કરું છું શું એટલે આ તો આ પડે ને કાંઈક વાંધો હોય છે તો જ કામ નહીં કરતો ને મારું તો કોઈ કામ જ ન કર્યું તું પૂછ ને હું વાંધો હે હું વાંધો આના તેડીએ ગયો કેના મારા કોનાવો તારા ક્યાં આણા તેડીને જાવું મારા આના તેડવા હે મારો નાણિયા તેડી આવજો આણિયા જ છે હવે આણિયા દેવો ઈ મને તેડીએ ગયો આમ તો બેટા બોલો હજી તું ગારાને ખુરશી બનાવતો બંધ થઈ જાય ને તો હું તારા વહુના આણિયા તેડીએ આના તેડીએ ગયો આના આ પણ આણા તેડીએ એને ખુરશી બનાવતો બંધ થાય એવું છે બોલ તને વાંધો જા હે આણા તેડવા જાય છે હા પણ એક કામ કર આ વળે હમણાં નબળું હે એને કેમ દિવાળી પછી નું કામ દિવાળી પછી નું નહીં તમે ખીહર નું કીધું શું કીધું તું ખીહર નો ઉતાર તમે કર્યો તો પુષ્પ રમેશભાઈ ને અમરસિંહભાઈ ને અમરસિંહભાઈ હાચી વાત છે આ ખેર નું કીધું તું ખેર હા એમાં એવું છે હમણાં હે ને હા સમજો બેટા બોલો હમણાં કાંઈ વેટ છે નહીં એટલે ઓણું કોઈ ખમી જાય તો અને આ શું ઘડીએ ઘડીએ આમ આમ કરે છે આ દાદાના કપડા લઈ આવ્યો તમે કપડા નથી લઈ દેતા આકરી એની લઈ આવ્યો જો કેવડી છે સાચી વાત છે સાંભળી જાઓ મિત્રો રિયલ માં હગો બાપ દીકરો છે હો ઓલે રે હગા એનો બાપા છે ને આયાનો દીકરો છે ઓલો હગો એનો કાકો છે રિયલ માં જેવું આવે છે એવું ને રિયલ માં ઓલરેડી છે હગો બાપ દીકરો અને કાકો બદલી દો એ બેટા, સમજો બેટા તું તો એક કામ કર તો ગાયોમાં જા તો અમે કઈક તો ગોઠવણી કરી ફેર આ તેડી ગયો તો ગાયોમાં કોણ જશે હાલ અમે આણા તેડવા જઈએ તું ગાયો જા હાલ. આ કોઈ માનતા નથી પણ હા ભાઈ હમણાં હુંય વઈ જાય સામના તું નહીં જા બેટા એમ તું હજી અમારું ઘણું લોહી પી એમ નહીં જાતું તો બદેડીએ ગયો ને આપણે અમે એક કામ કર તું તો ગાયોમાં જા તો અમે જાય ને હા તે હાલો જાઓ આ બાપા આ બધા ઓલો કાંઈ આડા હવે જોતો નથી એક છોકો નાખી દે. શું માં દીકરો ઉપર મૂકી સુતાઈ જા મારો દીકરો હામો ખાઈ લો શું માં દીકરો આ બધી આ બધી હું જ્યાં તમે આણા તેડાવા જાવ ને હા ના કાકા નારે નો બેહાતા મને એની ઉપર શંખા હે લે હા
કે હું દીકરો નથી દાંત કરવાની વાત ન હોય એવી તને શેની શંકા હે ઈ શંકા હે મને મોઢું ઉપર જોઈને એવું લાગે હવે તું ગાયોમાં જા તો સારી વાત છે. તાણા તેડીએ દ્યો કઈ આમ તું તો ગાય- આમ તો મારી દીકરો કાકા કેમ કે ને ઝટ તેડી આવશે દીવો કે ન્યારો જેમ કીને વિયો જાય કે હોય આજે હાલો હું ગાયું શરમાં જાઉં કાઈ વાંધો ન જાય હાલો તે જાઓ વધારે કેટલા ફેર્યા તાજા વધારનું કામ કરો ઈકા થઈ રહી છે બધું હવે ના વધારે હું છેલ્લો વધારે જતો ને હવે થઈ રહી છે કિરે ને કીધું તો કિરે વહી ગઈ હવે તેડી આવી દિવાળી વઈ જાહે આમનામ નો દે બેટા હવે થોડી જાતી ઉતાણે વાયદા ઉતાણે આ ઉતાણી દિવાળી હજુ વઈ જાહે એ બેટા તું ગાયોમાં જા તો અમે આના તેડવા જઈએ અને અહીંથી ગાયોમાં જા ને એટલે સીધો વાડીએ જજે હો. ના ના અમાર ભાઈબંધની ના દડે બેઠ રમવા જાવું છે એ બેટ રાખી ઓસરી ઉપર મૂકવું છે હવે અમે તું જા તો અમે જઈએ ક્રિકેટ રમવા જાય તો ગાયોમાં કોણ જશે? ઈ શરતથી જોઈ હું શરત નહીં જોઈ શરતથી જો એમ કહું શરતી જ હોય આ તો એકલી એકલી શરતી જ હોય કાકા છે નો કહેવાય ઘેરે આમ જો બેટા મારી વાત સાંભળ તું પેલા કોઈનું ન સાંભળવું તું અહીંથી સીધો જા વાડીએ એના કપડા લઈ દ્યો દાદાના પહેરવા પડે છે અહીં અમે રિટર્નમાં હે ને આમ સોટલા થઈને આવીશું હો ચોટીલા ક્યાં જવાનું છે કઈ આપણે રાજકોટ જવાનું છે પણ આમ અમે ચોટીલા જઈશું ત્યાંથી તારા કપડા બધું લેતા આવીશું ના ના માર કપડા નહોતા જો એ તારે જ્યાંથી જવું હોય ત્યાંથી જ જા પણ તું જા અહીંથી હું આઈ રહું જ્યાં તારા બાપે કઈ નાખી છે, મારા બાપા જાય એટલે તો આવું તો તું એક કામ કરો બાપ દીકરો જાવ એટલે હું જાઉં છું. ના 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 ઉભા રહ્યો કાકા તો હું આઈ આવું હું આઈ આવું હા પછી જોઈ લો શું જોઈ લે તું પેલા તેડી આવો જાઓ હું આઈ આવું એ ત્યાં આપણે હારે ન જોવાય આપણી નાઈટમાં હારે નહીં ને કોક માર્યા વગર ન મૂકે તો માર ખાઈ લઈ માર ખાવો તો નથી હારે. એક કામ કર તમ બાપ દીકરો જે કરવું એ કરો હું જાઉં હવે. બીજું હું ક્યાં જાઉં ધીરે જઈશ કાલ ઘરે શું કરશો કારણ તો હોય ને તું ગામ આમ ટૂંકમાં ગાયોમાં જવાનું નથી જવાનું ઈ કેમ નથી? ના ના જવાનું હે? 10 રૂપિયા આપો કોલો આવ્યો ને કોલો ખાવો છે બોલો ખાવો પ્રેમ એમની એક કામ કર નામ છે ગગલે સમજો આ ગાયોમાં કસાવાળો ખાવો એમ નહીં આ 10 ના બદલે 20 રૂપિયા આપું છું કસાવાળો ખાવો એમાં ચોકલેટ આવે મજા આવે હાલે આ બધા લેતો જા પણ તું અહીંથી જ જા હવે આ માર ખાવાનું ખોટું છે બાપ નામ કર તું એક ધીરે દીવું કેમ લઈ જાય મને નહીં ખબર આ આટલો બધો મોઢે ચડી ગયો મેં તને પહેલા જ કીધું તું બધું આ પપ્પા કે આયા મને હતો શંકા આવે મને કાંઈ વાંધો નહીં, મારી દીકરો જાય ના ના આયા નો બેઠા આપણે એને વાયલી સીટમાં બેહાડી તો તું મારો સાથ દે. ના ના એ નેક્સી વાલે લાવી આવજો મારી મમ્મી બીજું કોણ હોય કાંઈ વાંધો નહીં, કાંઈ નાખી આપી. પેલા ફોન કરી ઈ ગંડા બકરી લેતા જાવ આવ્યો નથી એના ઘણા બધા ડોબા છે બધા એ બકરી નથી લઈ જવી ડોબા ડોબા હે તો બકરી નથી નંટા કહું હાથની બકરી લેતો જશે બીજું કાંઈ 1 કિલો માંડવા
લેતા જજો. તારે આયા બટા રહેવાનું હોય પણ ન્યા ત્યારે ન્યા જવાનું છે. ન્યા જવાનું છે તારે ના ના તો તને મૂકી. હાલો હવે જાણ ના નીકળો ભાઈ નીકળો જાય હાલો જાઓ સીધે સીધો તમારે ઠાઉ ન ખાઓ ચોકલેટ જો કીધું તું ને આમાં જો 50 વાળા ચોકલેટ આવે એ હવે જા